નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ઇંગ્લિશ સેમેસ્ટર 1 યુનિટ નંબર 4ની એક્ટિવિટી નંબર 4 એમાં સોલર એનર્જી વિશે જે આપેલું છે એ વિશે અભ્યાસ કરીશું. સોલર એનર્જી એટલે સૌર ઉર્જા, મતલબ સૂર્યમાંથી આવતી ઉર્જા. ઇન યોર સાયન્સ બુક્સ યુ હેવ રેડ અબાઉટ એનર્જી. તમારા વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં તમે ઉર્જા વિશે ભણો છો. ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલર એનર્જી? તમે જાણો છો આ સૌર્ય ઉર્જા એટલે શું? વેલ, સારું. ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. એ ઉર્જા એવી ઉર્જા છે કે જે સૂર્યમાંથી પ્રાપ્ત થાય છે. સોલર મીન્સ ફ્રોમ ધ સન. સોલરનો મતલબ જ થાય સૂર્યમાંથી પ્રાપ્ત થતું. એઝ યુ ઓલરેડી નો, તમે પહેલેથી જાણો છો, ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. સૂર્ય એક તેજસ્વી તારો છે. ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. પૃથ્વી અને બીજા ગ્રહો એની આસપાસ ફરે છે. ધીસ ઇઝ અવર સોલર સિસ્ટમ. આ જ આપણું સૌરમંડળ છે. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. ભારતમાં સૂર્ય બહુ જ પ્રકાશિત રીતે પ્રકાશે છે. ધેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. એટલા માટે જ ભારતના ઉનાળા બહુ જ લોબા અને ગરમ હોય છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ્ડ ધ હોટ સમર ડેઝ. આપણે બધાને ગરમ ઉનાળાના દિવસોનો અનુભવ કરીએ છીએ. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન. આ ઋતુ દરમિયાન આપણને આરામ વગરનું જીવન લાગે છે. ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સનસ્ટ્રોક ટુ. વધુ તીવ્ર સૂર્યકિરણોથી આપણને લૂ પણ લાગે છે. વી આર ફોર્સ્ડ ટુ પ્રોટેક્ટ અવરસેલ્સ ફ્રોમ ધ હર્સ રેઝ ફ્રોમ ધ હોટ સમર સન. આપણે આપણી જાતને આવા તીવ્ર કિરણોથી, એ ઉનાળાના જે સૂર્યના કિરણો છે, બચાવવાના આપણે દબાણપૂર્વક પ્રયત્નો કરીએ છીએ. હાઉએવર, છતાં પણ, વી હેવ ઇન્વેન્ટેડ મેની વેઝ ઓફ પ્રોટેક્ટિંગ અવરસેલ્સ ફ્રોમ ધ સ્કોર્ચિંગ સન. આવા બળબડતા સ્કોર્ચિંગ હીટ, આવી બળબડતી ગરમીમાંથી આપણે આપણી જાતને બચાવવાના આપણે અનેક ઉપાયો વિચારી લીધા છે. નાવ, હવે, વી હેવ ફાઉન્ડ અ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન. અત્યારે આપણે એ પણ રસ્તો શોધી દીધો છે કે આપણે આ સૂર્યના કિરણોનો ઉપયોગ કઈ રીતે કરીએ. ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. વૈજ્ઞાનિકોએ સૂર્યના આ કિરણોનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું સફળતાપૂર્વક શોધી લીધું છે. એઝ યુ નો, તમે જાણો છો, વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ્સ. તમે જાણો છો કે આપણે ઉર્જાનો શું ઉપયોગ કરીએ છીએ? રન વ્હીકલ્સ, સાધનો ચલાવવા. ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ, આપણા ઘરમાં અને આપણી શેરીઓમાં લાઇટ કરવા. ટુ કુક ફૂડ, એટલે કે ખોરાક બનાવવા. ટુ રન ફેક્ટરીઝ, ફેક્ટરીઓ ચલાવવા. ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કમ્પ્યુટર, આપણા ટીવી સેટ અને કમ્પ્યુટર ચલાવવા માટે પણ આપણે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એનર્જી ફ્રોમ ડિફરન્ટ પર્પઝીસ. આપણે અલગ અલગ પ્રકારની ઉર્જા અલગ અલગ ઉદ્દેશોને અથવા અલગ અલગ હેતુને ધ્યાનમાં રાખીને કરીએ છીએ. ઇન ધ સેમ વે, આ જ રીતે, વી ગેટ એનર્જી ફ્રોમ ધ વેરિયસ સોર્સિસ. આપણે ઉર્જા વિવિધ સ્ત્રોતોમાંથી મેળવીએ છીએ. ધીસ સોર્સિસ આર, આ સ્ત્રોતો કયા કયા છે? કોલ એટલે કે કોલસો, પેટ્રોલ, વોટર, વિન્ડ એન્ડ સો ઓન. એટલે કે કોલસો, પેટ્રોલ, પાણી અને પવન પણ આ બધા સ્ત્રોતો છે. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સન રેઝ. વૈજ્ઞાનિકોએ સૂર્યના કિરણોમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી છે. ઇનફેક્ટ, હકીકતમાં,
સાયન્ટિસ્ટ બિલીવ દેટ વૈજ્ઞાનિકો એવું માને છે કે ઇન અ વોર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા, ભારત જેવા ગરમ દેશમાં તો ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી. સૂર્ય એ ઉર્જાનો મોટામાં મોટો સ્ત્રોત છે. ડ્યુરિંગ રિસેન્ટ ટાઈમ્સ, અત્યારના તાજેતરના સમયમાં ન્યુમરિક એક્સપેરિમેન્ટ હેવ બીન કન્ડક્ટેડ ઇન ગુજરાત. ઘણા બધા પ્રયોગો આપણા ગુજરાતમાં ચાલી રહ્યા છે ટુ ટેપ ધીસ નેચરલ રિસોર્સિસ ઓફ એનર્જી, આ ઉર્જાના કુદરતી સ્ત્રોતનો ઉપયોગ કરવા માટે. ધ હીટ ફ્રોમ ધ સનરેઝ ઇઝ યુટિલાઇઝડ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી. આ સૂર્યના કિરણોની ગરમીને આપણે વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરી શકીએ છીએ. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલર કુકર. લોકોએ પહેલેથી જ સોલર કુકર એટલે કે સૂર્ય કુકર, સોલર હીટર, સૂર્ય હીટર અને સોલર બેટરીનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દીધું છે. હિયર યુ નોટિસ્ડ શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ્સ ઓન ધ ટોપ ઓફ મલ્ટી સ્ટોરિક બિલ્ડિંગ. ઊંચી જે મલ્ટી સ્ટોર બિલ્ડિંગો છે એના ઉપર તમે ચળકતી કાચના જેવી પ્લેટો જોઈ હશે. હોસ્પિટલ, હોટલ, ફેક્ટરી અને ઓફિસના છત ઉપર પણ આવી હોય છે. દે આર સોલર હીટર્સ. આ બીજું કંઈ નથી, એ સોલર હીટર છે. ધીસ ડિવાઇસ કલેક્ટ એનર્જી ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન. આ સાધન જે છે સોલર હીટર એ સૂર્યમાંથી આવતી ગરમી બધી જ કલેક્ટ કરે છે, ભેગી કરે છે. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ. આ જે ગરમી છે, આ ઉર્જા છે એ ઉષ્મા ઉર્જા છે. એ ઉષ્મા ઉર્જા ભેગી થાય છે. ધ હીટ પ્રોડ્યુસ ફ્રોમ ધ સોલર એનર્જી ઇઝ યુઝડ ટુ હીટ વોટર. અને આ જ ઉષ્મા ઉર્જાનો ઉપયોગ પાણી ગરમ કરવા માટે થાય છે. ધીસ વોટર ધેન ઇઝ પુટ ટુ વેરિડ યુઝીસ. અને આ જ પાણીનો આપણે અલગ અલગ રીતે ઉપયોગ કરીએ છીએ, સચ એઝ જેવો કે બાથિંગ નાહવા માટે, કુકિંગ એટલે રાંધવા માટે, ક્લિનિંગ સ્વચ્છતા એટલે કે સાફ કરવા, વોશિંગ ધોવા માટે, ડ્રિંકિંગ પાણી પીવા માટે વગેરે વગેરે. ધ એનર્જી પ્રોડ્યુસ્ડ ફ્રોમ ધ સોલર રેઝ કેન ઓલ્સો લાઇટ બલ્બ્સ એન્ડ કીપ અવર હોમ્સ, ઓફિસીસ એન્ડ સ્ટ્રીટ ઇલ્યુમિનેટેડ. આપણે જે ઉર્જા સૂર્યનો કિરણોમાંથી ઉત્પન્ન કરીએ છીએ એ જ ઉર્જામાંથી આપણે લાઇટના ગોળા, આપણા ઘર, ઓફિસ, શેરીઓ બધાને પ્રકાશિત કરી શકીએ છીએ. There are some villages and industrial areas in Gujarat where this source of energy is used to light up and street at night. એવા ઘણા બધા ગુજરાતના વિસ્તારો છે, એવા ગામડો છે, એવા ઔદ્યોગિક વિસ્તારો છે કે જેની અંદર આ ઉર્જાથી શેરીઓમાં અને ઘરોમાં લાઇટ થાય છે. થસ આ રીતે વિથ ધેર ઇનોવેટિવ આઈડિયાઝ, એમના નવા વિચારોના કારણે એન્ડ હાર્ડવર્ક અને સખત મહેનતના કારણે સાયન્ટિસ્ટ હેવ ટર્ન ધ બેન ઇન્ટુ બ્લેસિંગ. વૈજ્ઞાનિકોએ આ શ્રાપરૂપ ગરમીને આશીર્વાદમાં ફેરવી નાખ્યું. મેન હેઝ ટેકન હેલ્પ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ ડેવલપ્ડ વેરિડ વેઝ ઓફ પ્રોડ્યુસિંગ એનર્જી ફ્રોમ ડિફરન્ટ સોર્સિસ. માણસે વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી ઘણો બધો વિકાસ કર્યો અને ઉર્જાના અલગ અલગ સ્ત્રોતોમાંથી ઉર્જા ઉત્પન્ન કરતા શીખી ગયો. ધ સન ઇઝ અ સોર્સ ઓફ અબ્યુડન્ટ એનર્જી. સૂર્ય એ ઉર્જાનો ખૂબ જ અખૂટ, જે ખૂટી ન શકે તેવો સ્ત્રોત છે. લેટ અસ હોપ ધેટ, ચાલો આપણે આશા રાખીએ કે વી આર એબલ ટુ યુઝ સોલર એનર્જી, આપણે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી શકીએ એન્ડ પ્રોવાઈડ એનર્જી ટુ રિમોટ એરિયાઝ ઇન અવર કન્ટ્રી. અને આપણા દેશના ખૂણે ખૂણે આ ઉર્જાથી આપણે વીજળી પહોંચાડીએ. ધેટ્સ ઇન્ડીડ અ રે ઓફ હોપ. અને એ ખરેખર આશાનું કિરણ છે ને. બાય બાય.